નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। પડતર માંગણીઓ નહીં સંતોષાતા જિલ્લાની 360થી વધુ સસ્તા અનાજની દુકાનોને તાળા। નવી શરતો ઉમેરતા સમગ્ર રાજ્યમાં સંચાલકોનું આંદોલન। બાયોમેટ્રિકથી 97% વિતરણ થાય તો જ 20,000 મિનિમમ કમિશન આપવાની શરતને દૂર કરવા અસહકારનું આંદોલન। ગાંધીનગર રાજ્યની સસ્તા અનાજની દુકાનના સંચાલકોને પોષણ શ્રમ વળતર પેટે 20,000 ગેરંટેડ કમિશન આપવા તથા 1% વિતરણ ઘટ આપવા અગાઉ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોના બંને એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેની સામે સરકારે જેમને 97% વિતરણ કર્યું હોય તેવા સંચાલકોને જ 20,000 મિનિમમ કમિશન આપવાની શરત મૂકી હતી, જેના પગલે રાજ્યવ્યાપી અસહકાર આંદોલન છેડાયું છે। દુકાનોને તાળા વાગી ગયા છે અને ઓક્ટોબર માસનો જથ્થો પણ સંચાલકોએ ઉપાડ્યો નથી। સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને પોષણક્ષમ વળતર માટે 20,000 ગેરંટેડ કમિશન અને 1% વિતરણ ઘટ માટે સરકારે અગાઉ લેખિતમાં બાંહેધરી આપી છતાં અલગ અલગ શરતો મૂકીને તેની અમલવારી કરવામાં આવી રહી નથી, જેના પગલે શ્રાવણ માસમાં જન્માષ્ટમીના તહેવારો શરૂ થાય તે પહેલાથી જ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોના બંને એસોસિએશન દ્વારા રજૂઆતનો દોર શરૂ કરવામાં આવ્યો હતો, તેમ છતાં જરૂરી સુધારા કરવામાં આવ્યા નથી અને સસ્તા અનાજના દુકાનદારોને હજુ પણ પોષણક્ષમ વળતર મળી રહ્યું નથી, જે રેશન ડીલરોને ત્યાં બાયોમેટ્રિકથી વિતરણની ટકાવારી 97% થાય તો જ તેમને 20,000 રૂપિયા મિનિમમ કમિશન આપવું તેવી સરકારે શરત રાખી છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અગાઉ આ શરત દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ તે ચાલુ રાખવામાં આવતા સમગ્ર રાજ્યના ફેર પ્રાઇસ શોપના સંચાલકો દ્વારા ઓક્ટોબર મહિનાનો જથ્થો નહીં ઉપાડીને અસહકાર આંદોલન છેડ્યું છે। ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો 360 જેટલી દુકાનોના તાળા વાગેલા જોવા મળી રહ્યા છે અને ઓક્ટોબર માસનો જથ્થો જ ભર્યો નહીં હોવાને કારણે અનાજનું વિતરણ પણ હાલ કરવામાં આવતું નથી, ત્યારે આગામી તહેવારના દિવસોમાં જ ગામોમાંથી બૂમો સંભળાવવાની શરૂ થશે। ગાંધીનગર જિલ્લાના 1.68 લાખ ગરીબ પરિવારોના 8 લાખથી વધુ સભ્યો સસ્તા અનાજથી વંચિત રહે તો નવાઈ નહીં। ઉલ્લેખનીય છે કે સરકાર તો અનાજ પહોંચી ગયું હોવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ તેનાથી વિપરીત છે। દુકાનના સંચાલકોએ ઓક્ટોબર માસનો જથ્થો ઉપાડ્યો જ નથી। ગાંધીનગર જિલ્લાની 360થી વધુ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ ઓક્ટોબર માસનો જથ્થો ઉપાડ્યો નથી, જેના કારણે ઓક્ટોબર માસમાં હાલ વિતરણ વ્યવસ્થા જ બંધ છે અને દુકાનોને પણ તાળા છે। આવી સ્થિતિમાં આગામી તારીખ 1 ઓક્ટોબરના રોજ દિવાળી અને ત્યારબાદ નવા વર્ષના તહેવારો શરૂ થાય છે, તેવી સ્થિતિમાં ઓક્ટોબર માસમાં ઘઉં, ચોખા, દાળ, તેલ, ખાંડ સહિતના જથ્થાનું અગાઉ વિતરણ થઈ શકશે નહીં, જેથી BPL, અંત્યોદય તથા NFSના કાર્ડ ધારકોની દિવાળી બગડે તેમ લાગી રહ્યું છે। જોકે સરકાર દ્વારા તે પહેલા આ મામલે ઉકેલ અથવા તો એસોસિએશનને લોલીપોપ આપી દેવામાં આવશે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।